ધોરાજીના સુપેડી અને આસપાસના વિસ્તારોના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા. સુપેડી રેલવે સ્ટેશનના મુસાફરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 2 જોડી ટ્રેનને પ્રાયોગિક ધોરણે નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 18 ઓગસ્ટ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સુપેડી સ્ટેશન પર રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસની લીલી ઝંડી બતાવતા આ નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવા સ્ટોપેજથી સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર અને ભાવનગર તરફથી મુસાફરીમાં વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે. આ પ્રસંગે રેલવે અધિકારીના સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશનની નવી સુવિધાનું સ્થાનિક મુસાફરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ફિરોજ જોનેજા, ધોરાજી. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે. વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે. ધોરાજીનું સુપેડી ગામ, આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય. આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે. આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે. આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની वैष्णव હું આભાર વ્યક્ત કરું છું. आज सुपेडी स्टेशन पे जो कि भावनगर मंडल का एक स्टेशन है और हमारा पोरबंदर लाइन पे पड़ता है, यहाँ पर 2 गाड़ियों को स्टॉपेज दिया गया है, जिनमें से एक गाड़ी पोरबंदर भावनगर के बीच चलती है और दूसरी पोरबंदर और राजकोट के बीच में. इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं. आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया एक कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी. और भावनगर मंडल की तरफ से मैं यही कहना चाहता हूँ कि आप लोगों को जितनी भी लोगों की सुविधाओं के लिए हमें कार्य करने हैं, हम करते रहेंगे. और माननीय मंत्री जी जिन्होंने आज इस कार्यक्रम में उपस्थित होकर इसकी गरिमा बढ़ाई, उनके प्रयासों से ही ये ट्रेनें यहाँ पर रोकने का जो प्रयत्न किया गया उनको सफलता मिली है. और मैं लगातार हम लोग प्रयासरत रहते हैं कि जो भी हमें जनप्रतिनिधियों से, मंत्री जी से और सभी जनप्रतिनिधियों से जो भी हमें कार्य मिलते रहते हैं, हम उन्हें तेज़ी से कैसे संपन्न कर सकें, यही हमारी एक प्राथमिकता रहती है. आपका नाम क्या है सर? मैं दिनेश वर्मा हूँ, मेरा मंडल रेल प्रबंधक भावनगर.